નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બિહારમાં પૂર, 17 લાખ લોકો અસરગ્રસ્ત। ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદને કારણે સ્કૂલો બંધ। કેદારનાથ યાત્રા 14 ઓગસ્ટ સુધી રોકવામાં આવી। બિહારના 12 જિલ્લા પૂરની ઝપેટમાં છે। 17 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંનો એક ભાગલપુર છે, જ્યાં 75 પંચાયતોના 4.16 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે। ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે। લખનૌમાં પણ ભારે વરસાદ પડ્યો। વિધાનસભા પરિસરમાં પાણી ભરાઈ ગયા હતા। મુખ્યમંત્રી નિવાસસ્થાન પાસેના રસ્તા પર 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા। ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદ પડ્યો હતો। અહીંથી એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ઘણી ગાયો પાણીના ભારે વહેણમાં તણાતી જોવા મળી હતી। આજે જિલ્લામાં ધોરણ 1 થી 12 સુધીની સ્કૂલો બંધ છે। તેમજ માલદેવતા વિસ્તારમાં નદીએ નજીકના ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। રાજ્યમાં 12 થી 14 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ કારણે ભક્તોની સુરક્ષા માટે કેદારનાથ ધામ યાત્રા 3 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે। મંગળવાર સવારથી દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો છે। તેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। 2 દિવસ પહેલા ભારે વરસાદ પડ્યો હતો। ખરાબ હવામાનને કારણે 300 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।